જે નિસ દિન જીન જીને ધ્યાવે તપ ત્યાગ થી કર્મ ખપાવે મહાવ્રતોનું નિર્મલ પાલન કરનારા વિષય કસાઈને દૂર ભગાવે ભય મોહના પાસે આવે શત્રુને પણ માફ દિલથી કરનારા વંદન કરું રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે તારા આ છે અણગાર અમારા આ છે અણગાર અમારા દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા આ છે અણગાર અમારા આ છે અણગાર અમારા આ છે અણગાર અમારા આ છે અણગાર અમારા ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ અમને આપો गुरु कृपा से प्रभु मिले प्रभु कृपा से गुरु मिले गुरु कृपा से प्रभु मिले गुरु जी हमारो अंतरनाथ अમને આપો આશીર્વાદ गुरु जी हमारो अंतरनाथ अમને આપો पूज्य गुरुदेव आचार्य महाबोधि सुरेश्वर जी महाराजा ने गुरुवंदन इच्छामी खमासमणो वंद्युम जावणी जाय निसियाय मथैण वंदामी इच्छामी खमासमणो वंद्युम जावणी जाय निसियाय मथैण वंदामी इचकार शुभदेवशी सुखतप शरीर निरावाद सुख संयम जात्रा निर्वो छोजी इच्छामी खमासमणो वंद्युम जावणी जाय निसिह आय मथ एण वंदामी इच्छा कारण संदिश भगवान अबूठ्यम अभिंतर देवस्यम खाम्यम इच्छम खामेमी देवस्य इच्छा पत्य 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 पाने ने यावचे आलावे सल्लावे उच्चास आणि समास आणि अंतर्वासे उरीवासे गंतीची मंजूरी परिणाम सोमा वायरवा ते जाण इच्छामी खमासमणो वंद्युम जावणी जाय निसिह आय मथैण वंदामी सुख शातामा साहेब जी इच्छामी खमासमणो वंद्युम जावणी जाय निसिह आय मथैण वंदामी इच्छा कारण संदिश भगवान वायणा संदिशाओ इच्छम इच्छामी खमासमणो वंद्युम जावणी जाय निसिह आय मथैण वंदामी इच्छा कारण संदिश भगवान वायणा लेसु इच्छम इच्छामी खमासमणो वंद्युम जावणी जाय निसिह आय मथैण वंदामी इच्छकारी भगवान साई करी वायणा प्रसाद करावसो जी पंचन मुखारो सपपाव पुणासनो मंगलानंच सव्यसिं बड़मं हवै मंगलम जय जगजीव जोणी वियाण गो जग गुरु जगानंदो जगना हो जग बंधु जय जग पिया मोहो भैवम जय सुयाणम प्रभवो तीर्थैराणम अपच्छिमो जय जय गुरुलोगानम जय महप्पा महावीरो ओंकारं बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। आज अपनी वच्चे एक बाल भक्त तरीके हितार्थभाई घाटको परथी आव्या छे एमनी सुंदर रचना अपना सौने संभळावी रह्या छे तो चालो ए रचनामां एक खोवाવાનો प्रयत्न करीए विनंती करीश हितार्थभाई एकवार ताळीओना गड़गड़ाटथी आमने વધાવી લઈએ આપણે
તાલીના તાલ સાથે. તાલીના તાલ સાથે ધીરે ધીરે. વાહ, જબરજસ્ત. એક સમય સરસ મજામાં આપની પ્રભુ ભક્તિમાં આપણાને ખોવાડી દીધા. આજ હિતાર્થભાઈનું વિહાર સેવા ગ્રુપને બહુમાન કરવું છે, તો વિહાર સેવા ગ્રુપના સરસેનાધિપતિ શ્રી સુશ્રાવક શ્રી ડોક્ટર સંજયભાઈને વિનંતી કરીશ કે આપણા આ બાલ ભક્ત શ્રી હિતાર્થભાઈનું બહુમાન કરે. એકવાર તાળીઓના ગડગડાટથી આપણે તેમને વધાવી લઈએ. હું છું તમારો, તમે છો મારા. આ અમદાવાદનો નથી. કળા જો જોવી હોય તો મુંબઈમાં જવું પડે. કળા કરી જનારા અમદાવાદમાં મળી જાય, પણ કલાકારો જો જોવા હોય તો મુંબઈમાં જાય. ઘાટકોપર 60 ફીટ જયાલક્ષ્મી આરાધના ભવન, જૈન સંઘનો આ બાળક પુત્રના લક્ષણ પરિણામાં. આમ તો આખો પરિવાર અમારા સાથે બહુ જ કનેક્ટેડ છે. મોટો ભાઈ પણ છે એનો, પણ હંમેશા મોટા કરતાં નાનો. હા, હું 4 ભાઈઓમાં નાનો છું, પણ આ એ બાળક છે કે માત્ર ઘણી મમ્મીઓ તમારા જ ઘરના શ્રાવિકાઓ પોતાના દીકરાને સિંગિંગ ક્લાસ ને સ્વિમિંગ ક્લાસ ને બધું જ કરાવે, પણ જ્યારે પજૂષણ આવે ત્યારે આરાધનાના નામે મીંડું હોય. આ બાળક 64 પોરી પોસા પણ કર્યા છે. અને ભાઈ આજે તમારે આ પાડ્યા જ કરવાની છે. હવે મારી પાસે સમય ઓછો, રાત ઓછી ને વેશ ઝાઝા. બહુ ફાસ્ટ 3 કલાકની અંદર મારે 33 કાર્યક્રમ પતાવવાના છે. તો આ બાળકને હજી સાંભળવા જેવું છે. મને કે 18 ક્યારે કરાવશ? મેં કીધું એવા તો અત્યારે કોઈ અમે કરાવવાના નથી, પણ તું આવતો હતો તારા માટે સ્પેશિયલ 18 કરાવું. એ મુંબઈથી અહીંયા 18 કરવાની ભાવના પણ રાખે છે. મા બાપની એટલી ઉદારતા છે કે 18 ન કરે ને 8 દિવસ અહીંયા રહે તો પણ અમે રાજી છીએ. આવા બાળકો તમે એટલા માટે ઊભા કરું છું
તમારા ઘરમાં આવા બધા છે જ, જરાક સંસ્કાર આપશો તો આ બધા જીન શાસનના સુપરસ્ટાર બની શકે. આવો એનું બહુમાન. આવો ભાઈ, પેલા અમારું તો લે. ધર્મલા. ચલો હવે આના પછીની નેક્સ્ટ વીઆર સેવા ગ્રુપના અટેન્ડન્સ લેવાની બાકી છે. દર વખતે સવારમાં લઈએ છીએ. ભાઈ નીચે પતી ગયું છે બધું? આવી ગયા બધા ઉપર? સંકુચન ચાલે છે કે બંધ થઈ ગયું? તો બાકી છે ને સંકુચન બંધ કરી દીધું. એટલે સંકુચન ચાલે છે ને. સવારમાં ઘણી વખત શું છે, સંકુચન રહી જાય છે. મને ઉચકીને તમે અંદર આવો છો, ભેગા તમારું જાય છે સંકુચન. એટલે મેં કીધું આવું ન ચાલે, એટલે આજે બપોરે રાખ્યું છે. તો સવારે રહી ગયેલા કામ પહેલાં પતાવી લઈએ. નંબર 1, વીઆર સેવા ગ્રુપની અટેન્ડન્સ. હું બોલતો જાઉં, ઊભા થતા જજો. આખા ગ્રુપ સાથે ઊભા થજો એટલે મને ખબર પડે કેટલા આવ્યા છે. અમદાવાદ, પાલડી, વાસણા. એક જ વાર બોલીશ. આ ગ્રુપ માટે તમને મારે કંઈ કહેવાનું નથી. આખા અમદાવાદનું હું જો વિભાગીકરણ કરું તો હાર્ટની જગ્યાએ કોણ આવે છે? હાર્ટ બંધ, બધું બંધ. આ હાર્ટ ઓફ ધ અમદાવાદ વીઆર સેવા ગ્રુપ વાસણા પાલડી. નંબર 2 મણિનગર. જલ્દી આવ્યા તો હતા, સવારે જ જોયા છે. ચલો નંબર 3 કૃષ્ણનગર. બહુ સરસ. નંબર 4 મેમનગર. નંબર 5 શ્યામલ. સરસ. નંબર 6 ખાનપુર. નંબર 7 ગિરધરનગર શાહીબાગ. બધાને ખબર જ છે શાહીબાગથી સવારે 3:30 ઉઠવાનું, 4:30 વિહારના સ્થાન પર પહોંચવાનું. એમને પહોંચાડી 7 વાગે પાછા નીકળી 8 વાગે ઘરે. 4.5 કલાકની ડ્યુટી. સાબરમતી. ગયા વર્ષે આ ગ્રુપે તમારા બધાનું સરસ મજાનું વીઆર સેવા સંમેલનનું સંચાલન કર્યું હતું. નંબર 8 9 ચાંદખેડા ડી કેબિન ગાંધીનગર. ગાંધીનગર એ ખરું હો, ગાંધીનગર જ્યાં જાય તે ખુરશી ઉપર જ હોય. પાણીનો પ્રભાવ હોય છે. 11 ધ્રોળ. ધ્રોળ ક્યાં આવ્યું? જામનગર પાસે આવ્યું છે. ચલો બારેજા. જારે બા બારેજા. વિરમગામ. વાયા વિરમગામ. આ નસીબદાર છે કે આ વર્ષે એમને રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ પધાર્યા. તમે કદાચ જોયું હશે, મુસલમાનોએ મહારાજ સાહેબનું બેન્ડ લઈને સામૈયું કર્યું હતું અને સ્પેશિયલ આ ગ્રુપ માટે આચાર્ય ભગવંતે સમય આપ્યો, મિલન ગોઠવ્યું હતું. અને એમના એ મિલનના દિવસે અજયનભાઈએ ચાંદીની લગડીથી બધા યુવાનોનું બહુમાન કર્યું. માંડલ, ધ્રાંગધ્રા, મોરબી, જેતપુર. મોરબી, વાહ. છે ને કોટીમાં હવે કોઈ દેખાતું નથી, મોદી નથી દેખાતું હવે, પણ હમણે કોટી છોડી નથી. જેતપુર, જુનાગઢ. ઓહ, લો ભાઈ એક ગીત લો, નમામી નેમી, જય ગિરનાર. हो परम
पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा निष्काम निरागस नाथ निरंजन निर्विकारी न्यारा 22 मास सितारा गिरनार नाग बारा शोभना रजे ब्रह्मचर्य नारा सत्वचर्य नारा जीव दया प्रेमी नमामि नेमी ब्रह्मचर्य नारा सत्वचर्य नारा जीव दया प्रेमी नमामि नेमी। જુનાગઢ વાળાને પૂછું છું કે ભાઈ આવતીકાલે કદાચ તમને સમય સગવડ સંપત્તિની અનુકૂળતા થાય તો જુનાગઢથી ક્યાં જવાના? જુનાગઢમાં જ રહેવાના, નવાગઢમાં નહીં જવાના ને ક્યાંય? બહુ સરસ. આખું ઇન્ડિયા નહીં, હવે આખા વર્લ્ડની નજર જ્યારે ગિરનાર ઉપર આવી રહી હોય ત્યારે આ આખા સંમેલનના જેટલા યુવાનો છે એમાં સૌથી વધુ નસીબદાર હું તમને ગણું છું કે આવા 3 કલ્યાણકની ભૂમિમાં તમને રહેવા મળ્યું છે. તમારા સદભાગ્યની અમને ઈર્ષ્યા થાય છે કે તમે બહુ નસીબદાર છો, આવા ક્ષેત્રમાં જન્મ મળ્યો છે. ગમે તેટલી અનુકૂળતા થાય જુનાગઢ નહીં છોડતા. ધોરાજી વાળી કરતા હોય છે. હા, હિંમતનગર ભાઈ, હિંમત હોય તો આખા ગ્રુપને લાવો. ખેડા, માતર, નડિયાદ, ઊભા રહેજો બેય નો જતા. દર વખતે મારી ફરિયાદ હોય છે, આ તો એના જેવું થયું. આ વખતે હું અખાત્રીજના પારણા માટે નડિયાદ ગયો હતો અને ત્યાં જઈ આ ગ્રુપને પાછો પાવર પૂર્યો. આનો અર્થ એમ નહીં કરતા કે જ્યાં જ્યાં પાવર ન હોય ત્યાં મારે જયા કરવાનું. નડિયાદ તમારું ગ્રુપ સરસ રીતે આ વર્ષે ચાલ્યું છે, આ જ રીતના આગળ પર ચાલતું રહે એવી શુભેચ્છા. આણંદ, ઉભા રહો, બધા મિક્સ નહીં થઈ જાઓ. તમે તો વડતાલે લઈ લેશો ને વલ્લભ વિદ્યાલય પણ લઈ લેશો, હોશિયાર છો બહુ. આણંદ એટલે આણંદમાં જ રહેવાનું, પછી વડતાલમાં ઘૂસી નહીં જવાનું. કેમ ઓછા આવો છો? બધું ભેગું થઈ ગયું? હા, આ તો આનંદની લાજ વડતાલ અને વલ્લભ વિદ્યાનગર રાખે છે. આ યુવાનો કોઈ જ લોકલ આણંદના નથી, વડતાલના નથી, ગામના. જેમ મહાવીર વિદ્યાલયમાં આવતા હોય છે ને, ભાઈ એને ખોલી નાખ હવે. તમને નથી કહેતો, એને કહું છું, બંધ નહીં કર, ખુલ્લું રાખ. આવા યુવાનો પોતાના ગામમાં કદાચ મા બાપને એક પાણીનો ગ્લાસ પણ કદાચ નહીં આપતા હોય, એવા યુવાનો ભણવાના માટે અહીંયા આવ્યા છે. તો હોસ્ટેલમાં ગયા પછી શું ચાલતું હોય છે તમને ખબર હોય છે. એની જગ્યાએ આ યુવાનો સાધુ અને સાધ્વીજીની સરસ મજાની વિહાર સેવા એક સાથે 2 કામ કરી રહ્યા છે. આમની તો જેટલી અનુમોદના કરીએ વિદ્યાનગરના કેટલા યુવાનો છે એમ નહીં, એ તો ઊભા જ છો ને પાછા આંગળી ઊંચી કરો. આ ખરું, વિદ્યાનગરમાં તમારી હોસ્ટેલમાં કેટલા યુવાનો છે? 135. ઓલ જૈન? બહુ સરસ. એમાંથી તમે કેટલા આવ્યા? 40 જણા આવ્યા. બહુ સરસ, ખૂબ અનુભવ. ભાઈ આણંદ ફરીથી ઊભા થાવ ને તો આ તમે આવી ગરબડ કરો છો એ ના ચાલે.
કાલથી આ બધા મારા બીજા ગ્રુપ આવું જ શીખશે. ઓછા આવશે ને 4 જણા ભેગા થઈને ઊભા થશે એટલે હું રાજી. આ તો સારું છે, હજી મને ખબર પડે છે તું આણંદનો છે. હું નડિયાદ આવ્યો, તું આવ્યો મને લેવા નડિયાદ. હું 60 કિલોમીટર આવ્યો, તું 20 કિલોમીટર લાંબો ના થયો. ઉપલેટા, હાલોલ. હા, ગયા વર્ષે એક મિનિટ ગયા વર્ષે હાલોલની એક પણ વ્યક્તિ ગ્રુપનો એક પણ મેમ્બર ન દેખાયો ને, ફાળ પડી. આટલું સરસ આ ગ્રુપ અચાનક શું બંધ થઈ ગયું કે અમારા યુવાનોએ મેસેજ નથી મોકલ્યો? થયું શું આ લોકોને? તે છેક 8 મહિના સુધી એમના કોઈ સમાચાર નહીં. મેં શ્રેયાંશને કીધું જરા પૂછો તો ખરા. વળી પાછા અમે ઊંડા ઉતર્યા, ખબર પડી ગ્રુપ તો સરસ ચાલે જ છે, પણ કેપ્ટન કદાચ ચેન્જ થયા. અમે જેને પૂછતા હતા એમની પાસેથી મેસેજ નહોતા મળતા. અને જ્યારે આજે ખબર પડી, કેટલા આવ્યા છે? 50. ગયા વર્ષનું તમે મેણું ભાંગી નાખ્યું છે અને વ્યાજ સાથે આવ્યા છે એનો આનંદ છે. પાછા આવતા વર્ષે આનાથી વધારે આવજો. બહુ સરસ વ્યવસ્થા છે. 35 થી 40 કિલોમીટર જાય છે. ગોચરી અને પાણીની પણ એ લોકોએ વ્યવસ્થા કરવી પડે છે. આપણું ગ્રુપ નહોતું ત્યારે કરતા જ હતા, અત્યારે સવાઈ કરે છે. અને હાલોલ જો ન આવે ને તો જરા ઠંડુ ઠંડુ લાગે. લાસ્ટ ટાઈમ સાબરમતીમાં હાલોલ નહોતું એટલે કોઈ હલતું નહોતું. આવો હવે અરવિંદભાઈ. એનું ગીતનું પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય મહાબોધિ શ્રીશ્વરજી મહારાજ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. ભાગ્યશાળી, બહુ જ ઓછા દિવસની અંદર હાલોલ એટલું નિખરતું જાય છે. અત્યારે આચાર્ય દેવ શ્રીમદ વિજય યોગ તિલક સુરેશ્વરજી મહારાજ સાહેબનો ચતુર્માસ છે. સાહેબજી 125 સાધુ સાધ્વી ભગવંતોનો વ્યાવચ આ વિહાર સેવા ગ્રુપ તેમજ અમારા યુવાનો ઉઠાવી રહ્યા છે. એનાથી વિશેષ તમને જણાવીશ કે અમારા જ સંઘના યુવાનો, અમારા જ સંઘના શ્રાવકો દ્વારા બંને બાજુ વિહારધામની વ્યવસ્થા જિનાલય સાથે કરવામાં આવી છે કે MP મહારાષ્ટ્ર, મિચ્છામી દુક્કડમ MP રાજસ્થાન અને અમદાવાદ વડોદરાના વિહારો સાધુ સાધ્વી ભગવંતોને વચ્ચે ક્યાંય પણ તકલીફ ના પડે, ગોચરી, પાણી, રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા હાલોલ સંઘના શ્રાવકો અને ભાઈઓ દ્વારા તેમજ સંઘ દ્વારા કરવામાં આવી છે. અને સોનામાં સુગંધ ભળે એવી રીતે ગુરુદેવ આવતી સાલ યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબનો ચતુર્માસની જય બોલાઈ ગઈ છે. વિશાળ શ્રમણી વૃંદ સાથે પૂજ્ય આચાર્ય ભગવંત પધારશે અને પ્રાય 7 થી 8 વર્ષથી આચાર્ય ભગવંતોનું જ ચતુર્માસ હાલોલની અંદર થાય છે. અમારી વિનંતી છે આપ પણ પધારો. દરરોજ પ્રવચનની અંદર 2200 માણસ ડેઈલી પ્રવચનમાં હાલોલની અંદર હોય છે. અને એમાં પણ 60 થી 70% યુવાનો, બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે સાહેબ. બધાને કામકાજનો સમય પૂરેપૂરતો પ્રવચન માટે તેમજ શિબિરની વ્યવસ્થા માટે પણ રહેતો હોય છે. તો અત્યારે સમગ્ર સંઘવતી એવં અમારા યુવાનો વતી હું વિનંતી કરીશ, ફરી એક વખત આપણે ઊભા થઈ આચાર્ય ભગવંતને વિનંતી કરશું કે આ દુનિયાના નકશામાં કદાચ 7 થી 8 વર્ષ પહેલાં હાલોલ ક્યાં હશે ખબર પણ નહીં હોય, પરંતુ નરરત્ન સુરેશ્વરજી મહારાજાના એ પગલાથી હાલોલ જૈન સમાજના ફલક પર જ્યારે આકર્ષિત થયું છે, ત્યારે હું મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબને અમારા યુવાનો થકી વિનંતી કરશું કે એક વખત હાલોલને માણવા પૂજ્ય ગુરુદેવ પધારજો. હાલોલ તો ડીસામાંથી જન્મેલું છે. તમારી ઓરિજિનલ ભૂમિ તો કઈ છે? ડીસા. તો હું શંખેશ્વરથી જીરાવલા જાઉં છું ત્યારે ડીસા જાઉં ત્યારે તમે તો આવજો પહેલાં, પછી આપણે હાલોલનું વિચાર.
मंदिर तेरे ऊंचा है तेरा नाम, हे मेरे पंच महाव्रत धारी गुरुवर तुमको हम करते हैं तुम्हें प्रणाम। नगर में जोगी आया गजब का जोग चढ़ाया, आके उसने समझाया, हे आके जोग चढ़ाया। नगर में जोगी आया गजब का जोग चढ़ाया, आके उसने समझाया, ये कैसा अलख जगाया। सबसे बड़ा है तेरा नाम गुरुदेव, तेरा नाम गुरुदेव, गुरुदेव तेरा नाम गुरुदेव। नगर में जोगी आया गजब का जोग चढ़ाया, आके उसने समझाया, ये कैसा अलख जगाया। सबसे बड़ा है, हाँ सबसे बड़ा है तेरा नाम गुरुदेव, गुरुदेव गुरुदेव गुरुदेव। ए जोगी आया रे देखो आज नगर में जोगी आया, जोगी आया रे देखो आज नगर में जोगी आया। रमता रमता रे देखो आज नगर में जोगी आया, हंसता हंसता रे देखो आज नगर में जोगी आया। जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी। जोगी आया रे देखो आज नगर में जोगी आया, जोगी आया रे देखो आज नगर में जोगी आया। रमता रमता रे देखो आज नगर में जोगी आया, हंसता हंसता रे देखो आज नगर में जोगी आया। जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी। मैंने पीत गुरु की पाई, मैंने पीत गुरु की पाई, पीत गुरु की पाई, मैंने पीत गुरु की पाई। मेरे गुरुवर पधारे मेरे अंगीना, मेरे गुरुवर पधारे मेरे अंगीना, मेरे गुरुवर पधारे मेरे अंगीना, मेरे गुरुवर पधारे मेरे अंगीना। नगर में जोगी आया गजब का जोग चढ़ाया, आके उसने समझाया, ये कैसा अलग जगाया। ओ सबसे बड़ा है, हाँ सबसे बड़ा है तेरा नाम गुरुदेव, गुरुदेव 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 गुरुदेव। हे जोगी आया रे देखो आज नगर में जोगी आया, जोगी आया रे देखो आज नगर में जोगी आया। रमता रे देखो आज नगर में जोगी आया, रमता रे देखो आज नगर में जोगी आया। जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी जोगीरा जोगीरा जोगी। हेलो गुरु गोविंद दोनों खड़े साकोला घुमा, बलिहारी गुरु आपकी जिन्हें गोविंद दियो बता। नगर में जोगी आया गजब का जोग चढ़ाया, आके उसने समझाया, ये कैसा अलग जगाया। नगर में जोगी आया आके उसने समझाया, गजब का जोग चढ़ाया, आके उसने समझाया। ओ सबसे बड़ा है, हाँ सबसे बड़ा है तेरा नाम गुरुदेव, गुरुदेव 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 ખૂબ ખૂબ અનુમોદના આપની આવા સરસ મજાના કંઠે આપણા સૌ અમને સૌને ઝુમાવ્યા
અને ગુરુમય કરાવવા બદલ એકવાર તાળીઓના ગડગડાટથી ફરીથી એમને આપણે વધાવી લઈએ. ભાઈ આ આપણી એક્ઝામ ચાલે છે, આપણે તો એક્ઝામમાં વચ્ચે વચ્ચે આવા બધા લોચા મારીએ છીએ. ચાલો આ સ્કૂલમાં એટેન્ડન્સ ચાલે છે. ક્યાં પહોંચ્યા? હાલોલ, છાણી, બરોડા, બરોડા. સવારે વધારે હતા. ઓ આ બાજુ છે. કેમ આમ છૂટા પડી ગયા? ઈસ્ટ અને વેસ્ટ છે. આમોદ, ભરૂચ. આમોદથી આવ્યા ભરતભાઈ, વન મેન શો, બહુ સરસ. ભરૂચ, આ ભરૂચ જોબ અને નોકરીની વચ્ચે પણ અસુરિયાનો જે ખતરનાક રસ્તો છે એની અંદર આ યુવાનો ખરેખર જાનના જોખમે નેશનલ હાઈવે 8 ઉપર વિહાર કરી રહ્યા છે. એ સિવાય અંકલેશ્વર વગેરેને પણ સંભાળી રહ્યા છે. એમની જેટલી અનુમોદના કરીએ. આ વખતે કોઈ પોલીસ લાવ્યા નથી? ક્યાં? સિવિલ ડ્રેસ મેં? ઓકે. જુઓ એક ઇન્સ્પેક્ટર લઈને જ ફરે છે સાથે. તાકાત છે કોઈ નહીં કઈ એમને ગરબડ. પોલીસ કોન્સ્ટેબલ આ રમેશભાઈ દર વખતે આપણા સંમેલનમાં આવે છે. આશા રાખીએ આવી જ રીતના દરેક ગ્રુપ એક પોલીસ કોન્સ્ટેબલને લેતા આવો. એમની સાથે આ ભરૂચના નીતિનભાઈ વીઆર સેવા ગ્રુપના તો સભ્ય છે. એથી એ વિશેષ એમની વિશેષતા જીવદયાના કાર્ય જબરજસ્ત જાનના જોખમે તેઓ ભરૂચ. જો ભરૂચનો વિસ્તાર તો તમને ખબર છે, મારે એને બહુ ખોલીને કહેવાની જરૂર નથી. એમાં ભાઈ જાનના જોખમે જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. પેટલાદ, આ પેટલાદનો ગ્રુપ સવારે જેની અનુમોદના કરી હતી એ આ સંપૂર્ણ ગ્રુપ છે. અને આ જ ગ્રુપના રાકેશભાઈ 2017ના ડિસેમ્બર કઈ તારીખ હતી? 29ના ડેવલપ થયા. એ આ ગ્રુપના કાર્યકર હતા. આ ગ્રુપની ભૂરી ભૂરી અનુમોદના. સુણાવ આવ્યા છે આ વખતે. કરજણ, હા. કરજણ દિવસે દિવસે એમનો ઉત્સાહ વધતો જાય છે. આજ સુધી 50ની સંખ્યા આવતી હતી. આ વખતે કેટલા આવ્યા? 70. જો કાકો છે પણ ચોખ્ખું ઘી છે. અને આ સંઘની પણ ગજબ અનુમોદના કે એ લોકો આવે છે, સંઘ એમને સહાયક બને છે. સંઘ જ બસ ગોઠવી આપે, સંઘ જ એનું ભાડું આપે છે, સંઘ જ બધી વ્યવસ્થા કરી આપે છે. આવો વિશિષ્ટ સંઘ અને એમાં 70 યુવાનો. અને આ વીઆર સેવા ગ્રુપ થયું ત્યારથી દર વર્ષે સાધુ મહાત્માના ચોમાસા એમને મળતા થયા છે. ચાલો આ 70ને ટક્કર મારે એવું આવી રહ્યું છે. સુરત, ફેલાઈ ગયું છે. જો આ એકતામાં કેવી તાકાત હોય. તમે 90 હોવ ને તો પણ 40 જેવા લાગો, અને 70 હોય તો 170 જેવા લાગતા હતા. સુરતને કહેવાનું હોય જ નહીં. ડૉક્ટર સંજયભાઈ આપણા કન્વીનર, એમના નેતૃત્વ હેઠળ સુરતના 7 થી 9 જગ્યાએ વીઆર સેવા ગ્રુપની ટીમ સરસ રીતે ચાલે છે. હજી છીએ જો સુરત માટે કહું, અમદાવાદ પછી સાધુ અને સાધ્વીજી ભગવંતના ચાતુર્માસના ક્ષેત્રો જો ક્યાંય ગુજરાતમાં હોય તો ક્યાં હશે? અને હું માનું છું ત્યાં સુધી જેટલી સંખ્યા અમદાવાદમાં શ્રમણીઓ છે એના કરતાં 100-200 ઓછા હશે. પણ સુરતમાં અત્યારે કેટલા હશે સાધુ સાધ્વી? 163 જગ્યાએ ઉભા રહે સાધુ ભગવંત
અને આંકડો બોલો સાધુ 750 750 साधु साध्वी जी 4 फिरका मिलके ये सिर्फ श्वेतांबर मूर्ति पूजक की बात चल रही है 750 साधु साध्वी जी सूरत में आराधना करी रहा है आवो एक आ सूरत एमा हजी संख्या वधे एवी अपेक्षा बारडोली गाम मांडवी कड़ोद कड़ोद मढ़ी मांडवी कड़ोद चालो नवसारी मढ़ी बहु सरस आ मढ़ी मांडवी बारडोली आजूबाजूना गामों एमांथी मढ़ी मांथी पहली वार आव्या गया वखते हता हाँ आवता वखते आववाना बहु सरस नानकड़ा गामनी अंदर आखा 8 महीना में कदाच 18 वीआर मांड थता हशे अने छतांय एमणे वीआर सेवा ग्रुप जे टकावी राख्युं छे ने एनी खूब अनुमोदना नवसारी ने तो कहेवानी जरूर नहीं जेम पहलो राउंड वीआर सेवा ग्रुपनो भिवंडीथी शरू थयो एम बीजू एने ब्रॉड करवानी जो भूमि होय तो नवसारी छे जे वखते 2 महात्मा भरूच पासे काळ करी गया त्यारे नवसारीना 300 युवानोए मने जे साथ आप्यो अने एना कारणे चारे बाजू एक आग प्रगटी अने एमांथी घणा बधा ग्रुपो स्थापाया ए आ नवसारीने खूब धन्यवाद वलसाड આગળ જ છે બહુ સરસ કેટલા આવ્યા છો 40 30 યુવાનો 7 જગ્યાએ વિહારો આ વલસાડનું ગ્રુપ કરે છે દર વર્ષે એમનું જે સંમેલન થતું હોય છે ને એ પણ એક જબરજસ્ત જોવા જેવું હોય છે જેમ આપણે મોટા પાયે કરીએ નાના પાયે આજુબાજુના વિહારધામોને બોલાવે છે એમનું પણ બહુમાન કરે છે સારા વક્તાને બોલાવે છે કાર્યક્રમ રાખે છે महात्माओं હોય તો એમને બોલાવે એમનું પ્રવચન રાખે એકદમ જાગૃત આ વલસાડ મને જે દર મહિને રિપોર્ટ આપનારા 2-3 છે એમાંનું એક વલસાડ છે હે આવતા સંમેલનમાં હું આવું અમલસાડ બિલીમોરા ગામ ભગવાન શાંતિનાથ અને आ ग्रुपनी विशेषता अहींया क्वॉन्टिटी नहीं जोता क्वॉलिटी गाम है आ क्वॉलिटी ग्रुप है आपणुं एवरी मंथ आ वीआर सेवा ग्रुप जेटला वीआर करे एनो रिपोर्ट कम्प्यूटराइज थई रूपेशभाईना एड्रेस पर पहुँची जाए मने मळी जाए एमां कोईक महात्माए आपेला आशीर्वाद पण होय एमणे करेली एक्टिविटी होय आ ग्रुप मने जे जोईए छे बधा पासे अपेक्षा एवुं आ ग्रुप छे आदर्श ग्रुप तरीके एमने आपणे बिलीमोरा गोहरबाग वाह जो बधा भेगा ऊभा थई जवानुं गाम अने गोहरबाग बराबर छे ने सरस चीखली राणकुवा वापी राणकुवा बहु सरस चीखली राणकुवा अने तमे बे चीखली सरस नाना नाना गामो छे इंटीरियर गामो छे અને એની અંદર પણ એ લોકો વીઆર સેવા કરી રહ્યા છે એટલું જ નહીં આવા સંમેલનમાં છેક ત્યાંથી અહીંયા કઈ રીતના આવ્યા હશે એ આવ્યા છે એ જ બહુ મોટી અનુમોદના પાછા પધારજો આવતા બાંધવા પડી વાપી જીઆઈડીસી આ હું બોલું છું મને જાણે લાગે હું જાણે કંડક્ટર થઈ ગયો ડ્રાઈવરમાંથી કંડક્ટર બનાવી દીધો हूँ तो वीआर सेवा ग्रुप ड्राइवर कहवा पण काई नहीं ऑल इन वन वापी चलो कच्छ भुज अंजार गया वर्षे कच्छी माड़ुओ नता देखाया आव्या था अंजार आव्युं तुं वाह अंजार माटे तो हूँ घणी वार कहूँ छूं पूज्यपाद चंद्रशेखर महाराज
અંજારને ઘણી રીતે યાદ કરતા એમાં એક વાત એમની એ હતી કે એમના જીવનની હાઈએસ્ટ સભા 13,000 યુવાનો આ અંજારમાં થયા હતા. અમારે એવા પુણ્ય નથી 13,000 ને બોલાવીએ, 2 મીંડા કાઢી નાખો એટલા આવો. એવું હોય તો આખું કચ્છ ભેગું કરીને 130 લાવો. તમે આવો ત્યારે ભુજને કહેતા આવો, અમે જઈએ છીએ. ગાંધીધામને કહેતા આવો, અમે જઈએ છીએ. ભચાઉને કહેતા આવો, અમે જઈએ છીએ. આધોઈને કહેતા આવો, અમે જઈએ છીએ. મનફરાને કહેતા આવો, અમે જઈએ છીએ. હે કોને ભચાઉ આવ્યું છે? અચ્છા, તમે લઈ આવ્યા એમ? સરસ. આ કચ્છની અંદર મોટે ભાગે પૂજ્યપાદ કલાપૂર્ણ સૂરી મહારાજના સમુદાય અને અચલગચ્છ સમુદાય વિહાર કરતો હોય છે. શ્રમણી ભગવંતોની સુંદર સેવા કરી રહ્યા છે. ખૂબ અનુમોદના. ચાલો બચાવ. ઓહો, હવે એ ભાઈની વાત સાચી, લઈ આવ્યા ખરા. નતું આવું તો પકડીને લઈ આવ્યા ખરા. ભાઈ બચાવ કેટલું મોટું છે? કેટલા ઘર છે? 120. અને વિહાર સેવા ગ્રુપના યુવાનો 35. શું કરે છે? નેક્સ્ટ ટાઈમ કહેજો કે આટલા બધાની વચ્ચે આપણું નામ બોલાવ્યું છે, હવે આપણું નામ રાખવાનું છે. રાજકોટ 50 જણા આવવાના, બોલો હતા ત્યાં છે થઈ ગયું. મને એવા સમાચાર મળ્યા કે રાજકોટ નહીં આવે કારણ કે આજે ત્યાં નરેન્દ્ર મોદી આવવાના છે. એમનો પણ પ્રોગ્રામ હતો. એટલે 150 આવવાના હતા. સારું, પણ અમારી એ જ ઈચ્છા હતી કે ભલે ત્યાં રોકાયા પણ પ્રતિનિધિ તરીકે તો મને એક મેસેજ મળ્યા નહીં, એક પણ નહીં આવી. ઉલટાવી કે તમે 50 મોકલો, મને કે અહીંથી કે તમે 50 મોકલો, અમારે ત્યાં જરૂર છે. મેં બા બહુ સારું. હવે છતાં તમે આવ્યા છે, ન આવવાના હોય ને આવે ને એનો આનંદ બહુ વધારે હોય. ખૂબ તાળીઓના ગડગડાટ. અને આ 2 જ વર્ષની અંદર આ ગ્રુપ ચાલુ થયું છે, ફૂલ ફોર્મમાં એક્ટિવ થયું છે. આપણે ઈચ્છીએ હજી સારી સંખ્યામાં તમારું ગ્રુપ આગળ વધે. સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ગ્રુપને ચાલુ કરાવવામાં મારા 3 વર્ષ ગયા છે, પણ ચાલુ થયા પછી મારે 3 મિનિટ માટે પણ એમને કહેવું નથી પડ્યું. દરેક વર્ષે આ ગ્રુપ હાજર હોય છે, સારામાં સારા વિહાર કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જામનગર આવ્યા, જામનગરી. જામનગર પેલેસ કે પાઠશાળા? બેઝિકલી પેલેસ અને થિયરિકલી પટેલ કોલોની. તો પણ પાઠશાળામાં ઘરો છે. તમે પ્રેરણા કરો, પાઠશાળાની અંદર પણ આવું એક ગ્રુપ બનાવો અને સારી સંખ્યામાં એમને લઈને આવો. બરાબર છે? આવતા વર્ષે મુક્તિ વલ્લભ સુરી તમારા જામનગરની અંદર પધારી રહ્યા છે. તમે ખૂબ સારો લાભ ઉઠાવજો અને એમની પ્રેરણા ઝીલીને ગ્રુપને મજબૂત બનાવજો. ડીસા, હા, કેટલા 2 વર્ષ થયા ગ્રુપને? 2 વર્ષ થયા. પુણ્ય કેટલું જોરમાં. બીજા બધી જગ્યાએ જઈશ કે નહીં ખબર નહીં, પણ આવતા વર્ષે હું ડીસા આવી રહ્યો છું. હું તો પધારીશ, પણ પછી તમે આવતા વર્ષે કેટલા આવશો? આવો આવી રીતના. આ 50 અને 70 ને 90ની સંખ્યામાં આવે છે. ડીસા નાનું નથી, ડીસા મોટું છે. ભલે જૂના તમે તો નવા ડીસા કહેવાઓ ને. હા, તો જરાક નવા નક્કોર થઈને આવો આવતા વર્ષે જોરમાં. ગોવાલિયા ટેન્ક, મુંબઈ. પરેલ, ચલો આ બધું મુંબઈ ચાલે છે. પરેલ, પરેલના આંબેલકર વાગે છે. કેટલા આવ્યા છો?
5 જણ, સરસ. દાદર વેસ્ટ એક નીચે ને એક ઉપર, દાદરના 2 જણ. મને કે તમે ઊભા થઈ જાઓ ભેગા. રોહિતભાઈ, જ્યારે વીઆર સેવા ગ્રુપ નહોતું ત્યારે પણ દાદરથી મહાત્માઓને મૂકવા જતા હતા. મને પણ એ ઘણી વખત મૂકી ગયા છે. વચ્ચે વ્યવસ્થા બંધ થઈ ગઈ. વીઆર સેવા ગ્રુપના માધ્યમે ફરી પાછું દાદર ઉચકાયું છે. માટુંગા, માટુંગાની વિશેષતા એ છે કે પૂજ્યપાદ રત્નસુંદર મહારાજ સાહેબનું સાહિત્ય સત્કાર સમારોહ વખતે આ ગ્રુપ યોગાનુયોગ સ્થપાઈ ગયું એમ કહેવા કરતાં ચાલુ જ થઈ ગયું. અને એમાં પણ 700 સાધુ સાધ્વીજીને લેવા મૂકવામાં યુવાનો ટૂંકા પડ્યા, બહેનો જોડાયા. બહેનોએ પણ સાધ્વીજી ભગવંતોની વિહાર સેવા કરી અને ત્યારબાદ એમને એટલો આનંદ આવ્યો કે કાયમ માટે આ શ્રાવિકા બહેનો સાધ્વીજી ભગવંત સાથે લેવા મૂકવા મુંબઈમાં જઈ રહ્યા છે. એટલે આ ગ્રુપની ખૂબ ખૂબ અનુમોદના. એમના શ્રાવિકાઓ પણ આવ્યા છે. ઘાટકોપર ઈસ્ટ, પાંચ પાંડવ. હા હા, જેટલા ભેગા થાય એટલા કરો. ભાઈ, તારે કરાવવાનો નથી, મારી સાથે કરવાનો છે. વીઆર સેવા ગ્રુપ પણ સરસ. એ સિવાય ઢગલાબંધ એક્ટિવિટી આ ઘાટકોપરનું ગ્રુપ કરે છે. અહીંયા વીર સૈનિકો પણ છે, અહીંયા વીઆર સેવા પણ છે, અહીંયા સાધર્મિક ભક્તિ પણ ચાલે છે. અહીંયા સૌથી પહેલી અમારી મોર્નિંગ પાઠશાળા આ ઘાટકોપરની અંદર શરૂ થઈ હતી. જાતના મંડળો, બધા ધામો, ગ્રુપો દ્વારા ખૂબ સુંદર કાર્યો કરે છે. ખૂબ અનુમોદના. એમણે પણ ત્યાં લોકલમાં બહેનોનું આવું વીઆર સેવા ગ્રુપ શરૂ કર્યું છે. આપણે હાઈવે ઉપર ક્યાંય શ્રાવિકા બહેનોને નથી મોકલતા. લોકલમાં શ્રાવિકા બહેનો સાધ્વીજી ભગવાન સાથે જતા હોય તો એની ના પણ નથી. ઘાટકોપર નવરોજી લેન, બોલો તપસ્વીઓ. ઓકે, ઘાટકોપર સાંઘાણી, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, મહાવીર અનુશાસન ગાજે. હો મહાવીર અનુશાસન ગાજે, મારા પ્રભુજીનું શાસન ગાજે. મહાવીર અનુશાસન ગાજે, મહાવીર અનુશાસન ગાજે. જો આર્ટિસ્ટ ભેગા લઈને આવો તો આ લાભ થાય. એટલા હોશિયાર છે ને. એટલે વીઆર સેવા ગ્રુપે કંઈ કર્યું? સાહેબ, વીઆર સેવા ગ્રુપે બધા 250 સાધુ ભગવંતી વયાવજ એક જ ઉપાશ્રયમાં સૌપ્રથમ ઇતિહાસમાં ભારત મુંબઈના ઇતિહાસમાં સાહેબ આ લાભ મળ્યો છે. બહુ સરસ. હવે આ તમે આણંદમાંથી કંઈક શીખો. ઘાટકોપર નહીં સમજાણું? કાંઈ આણંદવાળાને પછી મળી લેજો. ભાંડોપ, ઓકે. મુલુંડ, હા ભાઈ, ગાજે ગાજે કરો. ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, આ દુષ્મકાળની કાલ રાત્રિમાં જય જયકાર મચાવે. મહાવીર અનુશાસન ગાજે, મહાવીર અનુશાસન ગાજે. વિશેષતા દેખાય જ મુલુંડમાં. ડ્રેસ કોડ એટલે આ કલર પહેલી વાર છે કે બીજી વાર છે? એટલું યાદ રાખો જ તમે.
મુલુંડ બહુ જ ફેમસ છે. 1224 સિદ્ધિ તપ. આ વર્ષે પણ મુલુંડ સંઘની વિશેષતા, આખા મુલુંડમાં એક તિથિના જ્યાં જ્યાં ચોમાસા એક જ સમુદાય શાસન સમ્રાટ નેમિસુરી મહારાજ, એક તપ એક સમુદાય, આવી એકતા મુલુંડ બતાવી શકે. અને એમાં યુવાનો દિન પ્રતિદિન સંખ્યાથી એ વધે છે. વિહારના રૂટ પણ મોટા કરે છે, કિલોમીટર્સ પણ વધારે છે. આવા યુવાનો ખૂબ જ જીન શાસન પ્રત્યેની લાગણી ધરાવે છે. વધુને વધુ સંખ્યામાં તેઓ હજી આગળ પર આવે અને વધુમાં વધુ સમય સુધી આ વિહાર સેવા કરે એવા આશીર્વાદ છે. આ વર્ષે મુલુંડમાં આચાર્ય મેઘદર્શન સુરી મહારાજની નિશ્રામાં મુંબઈના તમામ ગ્રુપના યુવાનો પ્લસ મહારાષ્ટ્રના અને અમારા અમદાવાદથી ગયા હતા ને શ્રેયાંશભાઈ, આ બધાને બોલાવી અને બહુ સુંદર મિલન કર્યું, સારામાં સારા કાર્યક્રમ કર્યા, દરેકને એક મોમેન્ટો વગેરે આપ્યા. આવું એક ચીલો ચાતરવાનું કામ કર્યું છે. મુંબઈના આવા બીજા ગ્રુપો પણ આવાથી કંઈક આલંબન લઈ શકે છે. થાણે, ઘનસોલી, ભિવંડી, જય જય ગરવો ગિરનાર, જય જય ગરવો ગિરનાર, નિમનાથ ગિરીશનના, જય જય ગરવો ગિરનાર, જયવંતુ જીન શાસન, જયવંતુ જીન શાસન, જીન શાસન અમર રહે, જયવંતુ જીન શાસન. દર વર્ષે આપણે ભિવંડીને સાંભળીએ જ છીએ, ભિવંડીના વખાણ પણ સાંભળીએ છીએ. ભિવંડી ઓલ ઇન્ડિયામાં નહીં, રત્નસુંદર મહારાજ સાહેબ પાસે કોઈ પણ ભિવંડીનો ટ્રસ્ટી જાય એટલે એમના બે પ્રશ્નો હોય: પાઠશાળા કેવી ચાલે છે અને વિહાર સેવા ગ્રુપ કેવું ચાલે છે. એક આચાર્યના હૃદયમાં એક ગ્રુપનું સ્થાન જ્યારે આવે ને, શાસ્ત્ર લખે છે શિષ્યના હૃદયમાં ગુરુ હોય ને એ શિષ્ય તો ધન્ય છે, પણ ગુરુના હૃદયમાં જ્યારે શિષ્યનું સ્થાન આવે એ શિષ્ય ધન્યાતિ ધન્ય છે. આ એવું ધન્યાતિ ધન્ય ગ્રુપ છે. કોઈ પણ સાધુ, કોઈ પણ સાધ્વી, કોઈ પણ સમુદાય, કોઈ પણ તિથિ એને પૂછો કે મારા સાહેબ સારામાં સારી ટ્રીટમેન્ટ સેવા 5 સ્ટાર વિહાર સેવા ગ્રુપ હોય તો આંખ મીચીને પહેલું નામ આવે. એવું આ ભિવંડી સવારનાય કરે છે, સાંજનાય કરે છે. 36 કિલોમીટર પણ જાય તો ક્યારેક જરૂર પડે તો 160 કિલોમીટર સુધી પણ જાય છે. 80 યુવાનો તો પોતાના 4 વ્હીલર આપે છે. 80 કે મારી લઈ જાઓ, મારું લઈ જાઓ, મારું લઈ જાઓ. આવી એક સરસ બધી જ રીતે ઓલરાઉન્ડર. એમાં આજે સવારે ડાન્સ કર્યો ને, મને થયું આ ગ્રુપનું નામ ઓલરાઉન્ડર ભિવંડી ગ્રુપ. એ ડ્રામાય કરી શકે, ડાન્સ પણ કરી શકે, વિહાર પણ કરી શકે, પાઠશાળામાં જઈ શકે, વળી કોઈ કોઈ કરો. હા, ગિરનારની સેવામાં પણ જાય છે, શત્રુંજયની સેવામાં પણ જાય છે. જિનાલયોની શુદ્ધિકરણ માટે પણ જે સંઘ બોલાવે એ સંઘમાં જાય. આ ગ્રુપ ઓલરાઉન્ડર ગ્રુપ યાદ કરાવે છે. પર્યુષણ આરાધના કરાવવા 30 થી 35 યુવાનો ભિવંડી મોર્નિંગ પાઠશાળામાંથી આખા ઇન્ડિયામાં જતા હોય છે. 12 ટીમ જતી હોય છે. હજી કોઈ વે તો બોલો. પાઠશાળા વહી ગઈ, સાધુ સાધ્વીની વ્યાવ જ કરો, વરી કોઈ કરો. પર્યુષણ કરાવવા લંડન ગયોડા. હા, બીમાર ઘરડા શ્રાવક શ્રાવિકાઓને દેરાસરમાં પૂજા કરાવવાનું કાર્ય પણ શરૂ કર્યું છે. થોડી કદી વ્યવહાર એ વાત કરો વાકે કે હું દીક્ષા લઉં તો થારા અપાને વિહાર સેવા કોણ કરી? અપૂરું આવે. દેખ થોને વિહાર કરાવો તો અપૂરું ગ્રુપ આવે. સરસ, ખૂબ અનુમોદના.
ડોંબીવલી નેમિનાથ, પૂજ્યપાદ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજના આ આખા સંઘ ઉપર 4 હાથ અને એ સંઘમાં આ ભાગ્યશાળીઓ ડોંબીવલી, ભિવંડી, કલ્યાણ બધા એકબીજાની સાથે કનેક્ટેડ થઈ ગયા છે. આજે આવ્યા છો, આવતા વખતે જરા મોટી સંખ્યામાં આવજો. કલ્યાણ कतरी वेरा उभा था भिवंडी में नहीं हुआ था. हाँ, हसमुख रो भरोसो नहीं, हसमुख रो भरोसो नहीं, थोने उभो करे वे उभो है. सरस. हमें थोड़ू कल्याण कदी वे कतरा आवीन गया रवाना वही गया. હું આવીને ગયો જદી થોડો જન્મ નહીં હોતો. સરસ. મોટી સંખ્યામાં આવો. આ ભિવંડીવાળા કંઈ કહેતા નથી. શાહપુર, કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા. કેમ ભૂલીશું તુજને હો જીન શાસનના રખવાલા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા, યુગો સુધી જળ હર્ષે ભુવન ભાનોના અજવાળા. એક એકમાં ગીત આપશું તો રાત પડી જશે અહીંયા. શાહપુર સૌથી પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં આવ્યા છે. સમુદાય પ્રત્યે અત્યંત સમર્પિત આ સંઘ છે. આચાર્ય ભગવાન હેમરત્નસુરી મહારાજની પ્રેરણાથી બિલકુલ નજીકમાં જ ભુવનભાનું માનસ મંદિર લગભગ બધાએ દર્શન કર્યા હશે. અમારો આ ભિવંડી તો ત્યાં ધજા વખતે પણ સેવા આપવા જાય છે. વે ભૂલાપરા, वो केवारू भूलापरा मोरे सब याद रखवार थोड़े तो कोई एवा आ संघनी विशेषता, ग्रुपनी विशेषता ये कहूँ. अमाना ज एक युवानी मैं बात तमने गया वर्षे करी थी. शू नाम? आशीष. जानना जोखमे ए युवाने साध्वीजी ने बचाव्या. घणा बधा मल्टीपल फ्रेक्चर, बधा ज ऑपरेशन थया छतां फरी पाछू एकादा ऑपरेशननी जरूर पड़ी અને અત્યારે જ અઠવાડિયા 15 દિવસ પહેલાં છેલ્લું ઓપરેશન થયું છે. પણ આજે હું યાદ કરીશ સમીરભાઈ ઝવેરી, ગોવાલિયા ટેન્કના ટ્રસ્ટી. સંપૂર્ણ જવાબદારી ગોવાલિયા ટેન્ક જૈન સંઘે એની ઉઠાવી લીધી. તમે નહીં માનો, 12 થી 15 લાખનો ખર્ચો આ એક યુવાન પાછળ આ સંઘે કરીને બતાવ્યો. 50 વર્ષ, किती वर्ष झाले? शताब्दी. शाहपुर मंदिर नहीं रह्यु, हवे शुं बनी गयुं? तीर्थ. जेम जूनागढ़ तीर्थ कहेवाय ने एम 100 वर्ष एमना जीना लईने हजी हमणां ज थया. आवता वर्षे आमंत्रण आपो बधाने. आ तमारा गुरु भाईओ कहेवाय. હવે હું તમને વિનંતી કરું છું કે દર વર્ષે આના કરતા વધારે સંખ્યામાં પધારજો. બસ બરોબર आहे. अहमदाबाद वाले सोडत नाही आम्हाला. એટલે શું બેલેન્સ કરવાનું છે આપણે? બહુ સરસ. ચાલો મુંબઈમાં પાછા પહોંચી જઈએ આપણે. સાન્તા ક્રુઝ.
સાંતાક્રુઝ એટલે મુંબઈ વેસ્ટર્ન લાઇનનું વાલકેશ્વર છે. અને એવા આ ગાડી વગર ક્યારેય બહાર ન નીકળે એ આજે પૈદલ મહાત્માઓને વિહાર કરાવે છે. એથી આગળ આચાર્ય રાજરત્ન સુરીશ્વરજીના ચોમાસામાં આ વખતે 75 માસ ખમણ થયા. એમાં વિહાર સેવા ગ્રુપના પરિવારમાંથી 7 જણાએ માસ ખમણ કર્યા. ખૂબ અનુમોદના. વિલે પાર્લે ઈસ્ટ પાર્લા ઈરલા અંધેરી પણ મિક્સ. હા ભલું પૂછવું આ તો. ઈરલા અંધેરીમાં કે પાર્લામાં? હા એવું જ છે. ત્યાં ત્યાં શું છે? બોર્ડર પર છે. એનાથી તો કાશ્મીરની બહુ હાલત ખરાબ છે. બોર્ડર પર નહીં રહ્યો, કાં આમ આવી જાવ કાં તેમ જતા રહ્યો. ઈરલા બ્રિજ બરાબર બરાબર. જૂ વિલેપાર્લા ઈરલા મિક્સ એવા ગ્રુપે જે વિહાર તો કર્યા, પણ વિહારની સાથે સાથે એમનું પ્રેઝન્ટેશન જુઓ, ખુશ થઈ જશો. કેટલા વિહાર કર્યા એના કરતાં કેવા કર્યા. આખું એમનું પ્રેઝન્ટેશન, એક એક વિહાર રોજે રોજનું અહીંથી શરૂ. એક એક વિહાર આજે 6 કિલોમીટર આ સમુદાય અને વિહારમાં 2 જણા ગયા. બીજા દિવસે એકદમ કલરફુલ. તમે આવું કરો એવું હું અપેક્ષા નથી રાખતો, પણ સાદું બ્લેક એન્ડ વ્હાઇટમાં તો કરો કઈ. આખો રિપોર્ટ છે. આમ કોર્પોરેટ લેવલનો રિપોર્ટ લાગે ને, કોર્પોરેટ વાળા આવો નહીં કરતા હોય. ખૂબ અનુમોદના. અંધેરી ઈસ્ટ વાહ. છેલ્લા 2-3 વર્ષથી સ્થપાયેલું આ ગ્રુપ, કેટલા 4 વર્ષથી દરેક વર્ષે આપણા સંમેલનમાં પણ આવે છે. અમારા શશિકાંતભાઈ એટલે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજના ભાણિયા થાય. એટલી સરસ સાધુ સાધ્વીજીની ત્યાં સેવા કરે. શું કહેવાય આપણા સંઘનું નામ? સિમંદર. અને આપણું બિલ્ડિંગ એમરલ્ડ. એમરલ્ડમાં ઉપાશ્રય મહાત્મા પધારે એટલે 5 સ્ટાર ટ્રીટમેન્ટ આ સંઘ તરફથી પ્રાપ્ત થાય. આવી રીતે જો બધા જ સંઘ. ખૂબ અનુમોદના. જોગેશ્વરી ઈસ્ટ, મલાડ દેવચંદનગર, મલાડ જગવલ્લભ, ચુનાભટ્ટી, ચેમ્બુર, ચેમ્બુર તો બહુ વખણાય છે નહીં? ચેમ્બુર છો ને? કચ્છી માડું મળે મિક્સ. ચેમ્બુરમાં ભગવાન આદિનાથ એટલા પ્રભાવક. આચાર્ય ભગવાન ધર્મસુરીશ્વરજી મહારાજની છત્ર છાયામાં સંઘ ફાલ્યો ફૂલ્યો છે. અને એમાં આવા સરસ યુવાનો અને વડીલો વિહાર સેવા કરે છે. ભૂરી ભૂરી અનુમોદના. બહુ સારી સંખ્યામાં આવ્યા છો. હજી સારી સંખ્યામાં આવતા વર્ષે આવજો. ન્યૂ બોમ્બે વાસી છે ભાઈ. માલેગાંવ, નંદુરબાર, ધુડિયા. किती वर्षानंतर कुठे गेले होते? इथेच होता की तिथे होते? इथे कुठे आहे? दरेक वर्षे આવો. ભાઈ મારે ચોપડો ખોલવો પડશે. ક્યાં ગયો શ્રેયાંશ? નંદુરબાર ગયા વર્ષની પ્રેઝન્ટ કે એબસન્ટ? ભાઈ ગયા વર્ષનો ચોપડો ભેગો રાખો અને હવેથી આવતા વર્ષનો રાખો. પૂછી જ લો કમિટમેન્ટ, નહીં તો પનિશમેન્ટ.
સરસ. નંદુરબાર અને ધૂળિયા બલસાણાથી આગળ જાઓ, માલેગામથી આગળ જાઓ, જલગામની વચ્ચે આ ગામમાં પૂર્વ મહાપુરુષો ઘણા વિચર્યા છે. અત્યારે કદાચ ઓછો લાભ મળતો હશે, છતાં પણ તમે લોકો એકદમ ડિવોટેડ થઈને જે સાધુ સાધ્વીની સેવા કરો છો, ખૂબ અનુમોદના. તમારું યુનિફોર્મ, તમારું ડ્રેસ કોડ, તમારી ડિસિપ્લિન, એની વધારે અનુમોદના. હવે આવે છે રાયગઢ ડિસ્ટ્રિક્ટ. સવારે જેની વાત કરી, અલીબાગ. આવો. આ અલીબાગ માટે તો હું બોલીશ, પણ તમને આજે નીકળશો ત્યારે વીઆર સેવા મોર્નિંગ ન્યૂઝ મળશે. એમાં મેં એક પેરેગ્રાફ ભરીને અલીબાગ માટે લખ્યું છે. સાધ્વીજી ભગવંતોની તો સરસ મજાની વીઆર સેવા અમારા બાદલભાઈ કેપ્ટન છે, જે મેં સવારે કીધું ને 32 કિલોમીટરને અવઢમાં 2 દ્રવ્યથી આંબેલ. રાતના ગાડીમાં સૂઈને સાધ્વીજી ભગવંતની રક્ષા. એવા આ ગામમાં 6 થી 10 નાની બાળિકાઓ છે. આપણે એને વીઆર સેવા ગ્રુપમાં કોઈ એન્ટર નથી કરી, એવું કોઈ નાનું ગ્રુપ પણ નથી, પણ છતાંય ભાવના જુઓ, નાની નાની બાળિકાઓ પણ મારા સાહેબની સાથે વિહારમાં જતી હોય છે. એમાંથી એક બાળિકા આજે અહીંયા આવી પણ છે, એને આગળ લાવજો જરા. ઉપર ઊભી રાખો. આ 6 વર્ષની બાળિકા, એનું નામ દેશના. આ બાળિકાએ મારા સાહેબની સાથે 20 વિહાર કર્યા છે. એકવાર એને પગમાં ચોંટ લાગી. મારા સાહેબે કીધું તું ગાડીમાં બેસી જા. એણે કીધું નહીં, તો મારો વિહાર અધૂરો કહેવાય. પગમાં ચોંટ લાગવા છતાં આખો વિહાર મારા સાહેબ સાથે પૂરો કર્યો. આવી 7 થી 8 બાળિકાઓ આ સંઘમાં છે. આવા યુવાનો છે, રાજસ્થાની છે, અને બહુ મજબૂત રીતે આ ગ્રુપ ચલાવે છે. અને આટલા બધા યુવાનો સાથે આ સંઘ આવ્યો છે. ખૂબ અનુમોદના. વિહાર સેવા ગ્રુપ દ્વારા આ બાળિકાનું બહુમાન કરવામાં આવે છે. जिन शासन ने वंदन करता आनंद अति उभराए, जिन शासन ने वंदन करता आनंद अति उभराए, एनी रक्षा करवा काजे जीवन अर्पण करिए, एनी रक्षा करवा काजे जीवन अर्पण करिए. वीर बाळको, वीर बाळको, वीर बाळको, वीर बाळको. બાલાપુર, મહારાષ્ટ્રમાં બાલાપુર. અંતરિક્ષજી જતા અકોલા પાસે બાલાપુર, અને ત્યાં પણ સ્થાપના થઈ છે. તમે વિચાર કરો, બાલાપુરથી અહીંયા આવવું એટલે કઈ રીતે અવાય? પૂછો તો. बालापुर से कहाँ गए? अकोला से. अकोला से डायरेक्ट ट्रेन है अहमदाबाद. 14 घंटा અહીંયા રહેવાનું છે, એના કરતાં વધારે ગાડીમાં રહેવાનું છે. और जाने में वही रूट 14 दू 28 और 2 दू 4 32 કલાકની જર્ની કરીને 12 કલાક પણ અહીંયા નથી રહેવાનું, છતાં આવી શકે છે. બહુ સરસ. શેગાવ, રેવદંડા, આજે નવા નવા નામો સાંભળવા મળે છે ને જૂના લોકોને. આ રેવદંડા એટલે આ બધું રાયગઢ ડિસ્ટ્રિક્ટ મહારાષ્ટ્રમાં છે. થાણાથી આગળ જાવ એટલે રાયગઢ, રાયગઢની અંદર અલીબાગ. આ રેવદંડા અહીંયા આચાર્ય ભગવાન અભય શેખરસુરી મહારાજ પણ પધાર્યા છે, ઉપધાન પણ કરાવ્યા છે, જિનાલયની અંજન શલાકા પ્રતિષ્ઠા કરાવી છે. અને અત્યારે
અમારા જિગ્નેશભાઈ ક્યાં ગયા? ઉભા થાવ. રે છે અમદાવાદ, જન્મભૂમિ અને કર્મભૂમિ એમણે રાયગઢને બનાવી દીધી છે. જાણે પણ લીધું છે નવા નવા ગ્રુપોની સ્થાપના. અલીબાગ 15 વર્ષથી કરતો જ હતો, પણ આપણી સાથે આ વખતે જોડાયા. રેવદંડા પણ આ વખતે વીઆર સેવા ગ્રુપની અંદર જોડાયા. બંનેની ખૂબ ખૂબ અનુમોદના. નાગુઠાણા, इस्लामपुर, तुम्ही एकटा जीव सदाशिव. इस्लामपुर મને યાદ રહેશે. કોલ્હાપુર જતા ઇસ્લામપુરમાં પ્રવચન કર્યું. દચ્છાધિપતિ અહીંયા, હું અહીંયા, આખી પાટ ભરાયેલી. પ્રવચન પૂરું થયું, મારે ઉતરવું હતું. નવો જ ઉપાશ્રય દરવાજાને પકડવા ગયો અને હું દાદરા પર પગ મૂકવા ગયો. દરવાજાને પકડ્યું. દાદરાના સ્ટેપ જરા મોટા અને દરવાજાને પેલો આગળો હોય ને સ્ટોપર મોટો, એ નહોતો લાગેલો, એટલે દરવાજો ગયો આગળ. હું એક હાથે લટક્યો અને અહીંયા બ્રેક. એ દિવસે ખબર પડી એક ફ્રેક્ચર થાય તો શું થતું હોય. આ રાઈટ હેન્ડ, કોલ્હાપુરની અંજન સલાકા, અહીંયા પાટો. અને ચડાવવાના દિવસે મને કે પ્રવચન તો કરવાનું. મેં કીધું મારા હાથ બાંધી દો તો મારું જીભ પણ મોઢું પણ બંધ થઈ જાય. એ દિવસે ટેબલ પર રાઇટીને બદલે લેફ્ટી બેટિંગ. પણ આ ઇસ્લામપુરની અંદર આ થયું હતું એટલે ઇસ્લામપુર યાદ છે. પણ એ વખતે આ સંઘે મારી જે સેવા કરી છે એની ભૂરી ભૂરી અનુમોદના. कुठे राजू पोरवाल सांगा त्यांना, सांगा एकदा या, घेऊन या आता पुढच्या वर्षी. ट्रस्टी झालं ना तर लगेच यायला पाहिजे. गणपती बाप्पा मोरया. आता पुढच्या वर्षी लवकर या. આ કેટલું કોલ્હાપુરથી આવવું એટલે માણસ બિઝનેસ માટે પણ આવવું હોય ને તો વિચાર કરે છે. ત્યારે આ એક વીઆર સેવાના સંમેલનમાં આવે, આ અંતરમાં